સમાજ સુધારણાનું કાર્ય ભગવાને 3 વર્ષની ઉંમરથી શરૂ કર્યું છે. આપણે 70-80 વર્ષના થયા તો હજુ સુધી આપણે આપણું ઘર સુધારી નથી શક્યા. સમાજ તો બહુ દૂરની વાત છે. ભગવાને મીટિંગ ભરી અને નિર્ણય પણ તુરંત લઈ લીધો. ભલે તમારા ઘેર ન હોય તો ચિંતા નથી, મારા ઘેર બહુ છે, મારા ઘેર આવીને ખાઈ જાઓ અને મારા જેવા થઈ જાઓ. કન્યા, રોજ રોજ તારે ઘેર ખાવા આવીએ તો યશોદા વડે નહીં કે તમારા બધાને ઘેર નથી કે મારે ઘેર રોજ આવો છો? કન્યાએ કીધું એ વાત સાચી, રોજ રોજ તમે મારે ઘેર આવો તો યશોદા વળશે. તો શું કરીશું? ચાલો આપણે એક મંડળની રચના કરીએ. મંડળ એટલે શું? ભજન કીર્તન કરવાનું? ના, ભજન કીર્તન નહીં કરવાનું. મંડળ બનાવી એટલે મંડળને નામે આપવું પડે. અને એ કીધું નામ તો આપવું પડે. શું નામ આપીશું? એવું નામ રાખો કે કોઈએ પહેલા નામ રાખ્યું ના હોય અને ભવિષ્યમાં કોઈ નામ રાખવાની હિંમત ના કરે. એક નામ છે. કયું નામ? બાલ ગોપાલ ચૌર્ય વિદ્યા પ્રચાર મંડળ. ચોરી કરવાની. કન્યા, ચોરી કરવાની? ચોરી કરીએ તો પાપ ના લાગે? ભગવાને કીધું હું તમને બધાને એક મંત્ર આપી દઈશ, તમે બધા મંત્ર બોલી લેજો એટલે પાપમાંથી મુક્ત થઈ જશો. વાલો કહેવા લાગે, કન્યા આવા મંડળનો પ્રમુખ અમાર નથી બનવું, તું બનજે. ભગવાને કીધું કશો વાંધો નહીં, પ્રમુખ હું બનીશ, પણ તમારે બધા કામ તો કરવાનું ને. વાલો કીધું આ કામ કરીશું. શું કામ કરવાનું? કઈ ગોપીએ માખણ વલોયું છે, ક્યારે શહેરમાં જવાની છે ને ક્યારે પાછી આવવાની છે, એનું ધ્યાન રાખવાનું. એક ગ્વાલે કીધું કન્યા આજે જ મારી માએ માખણ વલોયું છે, સવારની ગઈ છે, સાંજે આવવાની છે. ભગવાને કીધું સારા કામમાં ઢીલ શા માટે કરવાની? ચાલો આજથી શ્રી ગણેશ કરો. બધાને ઘેર માખણ ખવડાવે, માટલું ફોડી નાખે. સાંજ પડે ગોપી ઘેર આવે એટલે માટલું ફૂટેલું જોવે. દીકરાને પૂછે, બેટા માટલું કોણે ફોડ્યું? માં કનૈયો આવ્યો તો. એમ કનૈયો આવ્યો તો? હા. શું કર્યું એને? એટલે દીકરો પાછો પ્રેક્ટિકલ કરીને બતાવે બધું. માખણનું માટલું લઈ આવે. માં આમ કરીને આમ માખણનું માટલું લાવ્યો, આમ કરીને આમ મૂક્યું, માં આમ કરીને આમ ઉછાર્યો, આમ તેમ નાખ્યું અને આમ કરીને આમ ફોડી નાખ્યું. દીકરો માટલું ફોડી નાખ્યું. ગોપીને દુઃખ નથી, ગોપીને આનંદ છે કે મારે ઘેર કનૈયો આવ્યો તો. દોડતી બીજી ગોપીને જઈને કહી આવી, અરે હું કાલ શહેરમાં ગઈ હતી ને તો મારે ઘેર કનૈયો આવ્યો તો. ગોપીઓ સામે ચાલીને ભગવાનને પોતાને ઘેર બોલાવે. રોજ ભગવાન ગોપીના ઘેર લીલાઓ કરે. આખો દિવસ ગોપીનો ભગવાનની લીલા જોવામાં ને જોવામાં જતો રહે. પણ સાંજ પડે ભગવાન પાછા જ્યાં પોતાના ઘર તરફ જાય, ગોપીઓ ભગવાનને પકડીને ચોદાર આંસુએ રડે, કનૈયા અમારી જોડે રે, જોડે રે. ભગવાન ભાગી જાય. ગોપીઓએ વિચાર્યું હવે દિવસ કેવી રીતે પસાર કરીશું, રાત કેવી રીતે પસાર કરીશું? ચાલો આપણે યશોદાને ઘેર જઈએ. અરે એમને એમ થોડી જવાય, ચાલો કંઈક લેવાના બાને જઈએ. ત્યાં બીજી ગોપીએ કીધું, અરે રોજ રોજ માંગવા જઈએ તો યશોદા આપણને વડે નહીં. તમારા બધાને ઘેર નથી કે રોજ માંગવા જાવ છો? એવું કારણ શોધો કે ક્યારે ખૂટે નહીં. એક કારણ છે. કયું? ઝઘડવાનું. બોલો, ઝઘડવાનું કારણ છે. કોઈ દાડ ખૂટે? ઝઘડો કરવો હોય તો કોઈ દિવસ મુહૂર્ત જોવું પડે? જ્યારે જેટલી વખત, જેટલો સમય જેની જોડે ઝઘડવું હોય ઝઘડી લેવાય. શુકદેવજી વર્ણન કરે, પરીક્ષિત ગોપીઓ ગઈ યશોદાની પાસે. માં શું કહું? તારા દીકરાની વાત. હા બોલો ને. માં તારો દીકરો ગાયો દોતા પહેલા વાછરડ આવીને છોડી જાય છે. કઈ વાંધો નહીં, કાલથી મારો દીકરો આવે ને તો મારા દીકરાને ધમકાવજો એટલે મારો દીકરો નહીં આવે. બીજી ગોપીએ કીધું, અરે માં તારા દીકરાને અમે ધમકાવા જઈએ ને તો તારો દીકરો દોરા કાઢીને અમને બીવડાવે છે.
માં શું કહું, તારો દીકરો અમારા ઘેર આવીને માખણના માટલા ફોડી નાખે છે. ભગવાનને થયું અહીં તો નુકસાન કર્યું છે એટલે યશોદા વળશે, પણ યશોદાને પોતાના દીકરામાં દોષ દેખાતો નથી. યશોદાએ કીધું એક કામ કરજો, માખણનો માટલો કાલથી અંધારા ઓરડામાં મૂકી દેજો, એટલે મારો દીકરો અંધારાથી બી જશે એટલે આવશે નહીં. ગોપી કહેવા લાગી, માં અંધારા ઓરડામાં માખણનો માટલો મૂકીએ છીએ તો તારો દીકરો જેવો ઓરડામાં આવે છે તો અંધારું બધું ભાગી જાય છે અને અજવાળું અજવાળું થઈ જાય છે. ઉડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા.